ફ્રેન્ડ્સ, આપણે આજે સોફ્ટવેર કેવી રીતે બનાવવું અને એમાં ખાસ કરીને C++ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની મદદથી સોફ્ટવેર કેવી રીતે બનાવવું તે આપણે જોવાની કોશિશ કરીએ છીએ. તો પહેલો પ્રશ્ન છે કે આપણે શા માટે શીખી રહ્યા છે, કે સોફ્ટવેર બનાવીએ શું કરવા શીખી રહ્યા છે. તો ઇફ યુ લર્ન object oriented programming, then it is next languages are easy. એટલે કે નેક્સ્ટ લેંગ્વેજ કઈ કઈ છે તે એ બધી લેંગ્વેજ આપણને શીખવામાં સરળતા મળશે. બરાબર, એટલા માટે આપણે કોઈ પણ એક લેંગ્વેજ આપણે શીખી જઈએ તો ત્યાર પછીની લેંગ્વેજ આપણને ઇઝી પડશે. તો નેક્સ્ટ કઈ લેંગ્વેજ હશે, તો એક તો આપણે એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ જે છે, તો જ્યારે આપણે કોઈ એપ બનાવી હોય મોબાઈલની અંદર તો એ વખતે જાવાનો યુઝ થાય છે, અને જાવા તમારે યુઝ કરવું હોય તો એ વખતે એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ જે સ્ટુડિયો છે તેનો યુઝ કરવો પડે, અને એની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો યુઝ થાય છે. એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે, જેને OOP કહેવાય છે, તેનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો વેબસાઇટ ડેવલપમેન્ટ ઇન C#, જે C# લેંગ્વેજ છે, PHP લેંગ્વેજ છે, પછી જે અત્યારે તમારા બધાની ફેવરેટ લેંગ્વેજ છે પાયથોન છે. તો આ બધી લેંગ્વેજનો તમારે ઉપયોગ કરવો હોય તો એ વખતે તમારે કઈ લેંગ્વેજ કઈ ટેકનોલોજી યુઝ કરવી પડશે, તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટેકનોલોજી યુઝ કરવી પડશે. બરાબર, એટલા માટે C++ શીખવી ખૂબ મહત્ત્વની છે. આગળ આપણે જોઈએ તો IoT જે છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે, એમાં પણ જે એમ્બેડેડ સિસ્ટમ્સ આવે છે, એમ્બેડેડ C આવે છે, કે પાયથોનનો જે યુઝ થાય છે, એમાં પણ જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ યુઝ થાય છે. એટલે ટૂંકમાં કહીએ તો તમને જો એક વખત આ જે C++ આવડી ગઈ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આવડી ગયું તો તમારા માટે પ્રોગ્રામિંગની ખૂબ મોટી દુનિયા ખુલી જાય છે અને તમે ખૂબ સારા પ્રોગ્રામર બનવાના છો. તો આગળ જોઈએ કે આપણે જે એક્સેલની જે શીટ છે તે શીટની મદદથી આપણે સમજવાની કોશિશ કરીએ. જે શીટ છે એક્સેલની, એમાં રો હોય છે અને કોલમ હોય છે. તો એક જે શીટ છે તેને ઓબ્જેક્ટ કહેવાય છે. શીટ 1 છે, અહીંયા આપણે જોઈએ છે કે અહીંયા શીટ 1 લખેલું છે, શીટ 2 છે, શીટ 3 છે. તો એ બધા ઓબ્જેક્ટ છે, અને C++માં એને ઓબ્જેક્ટ કહેવાય છે, અને આપણે એને માઇક્રોસોફ્ટ એક્સેલમાં જ્યારે કામ કરીએ છીએ ત્યારે એને આપણે શીટ કહીએ છીએ, અને અહીંયા C++માં જ્યારે કામ કરીએ છીએ આપણે ત્યારે એને ઓબ્જેક્ટ કહીએ છીએ. તો ઓબ્જેક્ટ હોય છે તે ડેટા અને ફંક્શન્સનો બનેલો હોય છે, તે એક આપણે સમજવાનું છે. તો અહીંયા એક શીટ આપણે બનાવી છે જેમાં વિદ્યાર્થીઓનો એનરોલમેન્ટ નંબર છે, પછી એનું નામ છે વિદ્યાર્થીનું, પછી મેથ્સના માર્ક્સ છે, સાયન્સના માર્ક્સ છે, ઇંગ્લિશના છે, ટોટલ છે, પર્સન્ટેજ છે. તો આપણે આમાં શું સમજવાનું છે કે ધારો કે વિજય નામનો સ્ટુડન્ટ છે, તો વિજય નામનો જે સ્ટુડન્ટ છે એનો એનરોલમેન્ટ નંબર 1 છે, અને એને મેથ્સમાં 79, સાયન્સમાં 65 અને ઇંગ્લિશમાં 67 છે. તો આ માર્ક્સ છે. તો આ જે માર્ક્સ છે એને આપણે શું કહીએ છીએ, એને ડેટા કહીએ છીએ. આ 3 વસ્તુને આપણે ડેટા કહીએ છીએ. તો આ C++માં એને ડેટા કહીશું. અને ફંક્શન્સ કયા છે, તો ફંક્શન્સ એટલે આપણે એના ઉપર કંઈક ગણતરી કરવાની છે જેને ફંક્શન્સ કહીએ છીએ. એટલે કે આપણે ટોટલ કેલ્ક્યુલેટ કરીએ છીએ, પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરીએ છીએ, તેને ફંક્શન કહીએ છીએ. એટલે કે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશના જે માર્ક્સ છે એને આપણે ડેટા કહીએ છીએ, અને એ ડેટા ઉપર આપણે પ્રોસેસિંગ શું કરવાનું છે, તો પ્રોસેસિંગમાં આપણે એને ટોટલ કે પર્સન્ટેજ કાઉન્ટ કરવાનું છે, તો તેને ફંક્શન કહીએ છીએ. અને બંને જ્યારે ભેગા થાય, ડેટા અને ફંક્શન્સ બંને જ્યારે ભેગા થાય તો આપણે એને શું કહીએ છીએ, તો ઓબ્જેક્ટ કહીએ છીએ. આ વસ્તુ ખાસ તમારે સમજવાની છે. એટલે કે જે આ હેડિંગ છે, હેડિંગમાં આપણે શું જોઈએ છે કે એનરોલમેન્ટ નંબર છે, ધારો કે, પછી નેમ છે, મેથ્સ છે, સાયન્સ છે, ઇંગ્લિશ છે, ટોટલ છે, પર્સન્ટેજ છે. તો એ જે હેડિંગ હોય એને ક્લાસ કહેવાય, આપણે આગલી પીપીટીમાં જોઈશું. અને જે વિજય છે, તો વિજય નામનો આ એક સ્ટુડન્ટ છે તેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. આકાશ નામનો જે સ્ટુડન્ટ છે તેને ઓબ્જેક્ટ કહીએ છીએ. નેહા નામની એક સ્ટુડન્ટ છે તેને ઓબ્જેક્ટ કહીએ છીએ. અને દરેક ઓબ્જેક્ટની પ્રોપર્ટી હોય છે, જે પ્રોપર્ટી એટલે કે ડેટા હોય છે.
તો વિજયના ડેટા કયા કયા છે? તો એનો એનરોલમેન્ટ નંબર છે, એનું નામ, એનું વિજય છે, મેથ્સમાં એના 679 માર્ક્સ છે, સાયન્સમાં 65 છે, ઇંગ્લિશમાં 67 છે. તો એ એના ડેટા થયા, બરાબર. અને એની ઉપર આપણે ફંક્શન્સ કયા કરવાના છે? તો કે આપણે એનું ટોટલ 211 છે અને પર્સન્ટેજ એના 70.33 છે. તો એ આપણે એના ઉપર ફંક્શન કરવાનું છે. તો એક ઓબ્જેક્ટ થયો વિજય. તો વિજયની માર્કશીટ આપણી પાસે છે અને એના ડેટા અને ફંક્શન્સ બંનેનું પ્રોસેસ આપણે કરીએ તો એને ઓબ્જેક્ટ કહીએ છીએ C++માં. એવી રીતે આકાશ નામનો બીજો ઓબ્જેક્ટ છે. તો આકાશ નામનો ઓબ્જેક્ટ છે, એના ડેટા કયા છે? તો એનરોલમેન્ટ નંબર છે, નેમ છે, મેથ્સ છે, સાયન્સ છે, ઇંગ્લિશ છે. એ એના માર્ક્સ છે, ત્રણેય માર્ક્સ છે અને નામની વેલ્યુ છે અને એનરોલમેન્ટ નંબરની વેલ્યુ છે. તો એને આપણે ડેટા કહીએ છીએ. તો એ ડેટા છે અને એની ઉપર આપણે કાઉન્ટ કરીએ છીએ કે ટોટલ એનું કેટલું છે? તો 200 એનું ટોટલ માર્ક્સ છે અને 66.67 એના પર્સન્ટેજ છે. તો એ આપણે ફંક્શનની મદદથી આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. એવી જ રીતે નેહા છે. તો નેહાના આપણે જે ડેટા કયા કયા છે? તો એનરોલમેન્ટ નંબર છે, નેહા એનું નેમ છે, પછી મેથ્સમાં એના માર્ક્સ છે, સાયન્સના માર્ક્સ છે, ઇંગ્લિશના માર્ક્સ છે. તો એ બધા થયા ડેટા, બરાબર. અને એ બધા ડેટા થયા અને એના ટોટલ જે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ 213, એ ફંક્શન થયું. પછી પર્સન્ટેજ જે કેલ્ક્યુલેટ કરીએ એ પણ ફંક્શન થયું. અને આખો જે એક વિજયનો એક ઓબ્જેક્ટ છે, એક આકાશનો ઓબ્જેક્ટ છે અને એક નેહાનો ઓબ્જેક્ટ છે. તો આખું આ જે એટલે ટૂંકમાં અને આખી જ્યારે શીટ ભેગી કરીએ આપણે, શીટ 1 જે છે, આ જે શીટ 1 એ પણ પોતે એક ઓબ્જેક્ટ છે. આ આપણે એક સમજવાનું છે. આગળ જોઈએ આપણે. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં શું થશે? જે ઓબ્જેક્ટ છે એમાં ડેટા છે અને ફંક્શન છે. એટલે કે ડેટા કયા કયા છે? તો આપણે નેમ, મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ આ જોઈ ગયા. એ ડેટા એના ડેટા છે અને એની ઉપર આપણે પ્રોસેસિંગ કયું કરવાનું છે એ વાત કરી રહ્યા છે. તો એમાં આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સોફ્ટવેર ડેવલપમેન્ટનો મતલબ શું છે? કે આપણે ઓબ્જેક્ટ બનાવતા શીખવાનું છે. અને ઓબ્જેક્ટ કેવી રીતે બને છે? તો એમાં પહેલાં આવશે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ ડેટા અને ફંક્શનનો બનેલો છે. તો ડેટા કયા કયા આપણે જોઈ ગયા? નેમ જોઈ ગયા, મેથ્સ જોઈ ગયા, સાયન્સ જોઈ ગયા, ઇંગ્લિશ જોઈ ગયા. આ બધા ડેટા છે. અને ફંક્શન્સ કયા જોઈ ગયા? તો ટોટલ, પર્સન્ટેજ, ડેટા એન્ટ્રી કરવાનું ફંક્શન, પછી ધારો કે આપણે ફ્લાઇટ ડિપાર્ટ કરવાનો પ્રોગ્રામ બનાવતા હોય તો ફ્લાઇટનો નંબર, ફ્રોમ સિટી ટુ સિટી, રૂટ, આ વગેરે આપણે ડેટા અને ફંક્શન્સ એ બંને મળીને આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ. આગળ જોઈએ આપણે. તો શીટ એ ઓબ્જેક્ટ છે, આપણે સમજી ગયા છે. શીટ 1, શીટ 2 એ ઓબ્જેક્ટ છે, બરાબર. અને એ શીટ જે છે તે ડેટા અને ફંક્શન્સની બનેલી છે. અને વિજય, આકાશ અને નેહા આ 3 ઓબ્જેક્ટ આપણી પાસે છે. હવે એમાં ટોપ રો જે છે તેને ક્લાસ કહેવાય છે. જે C++ની થોડી ટર્મિનોલોજી આપણે શીખીશું. જે શીટ હતી, આ શીટ જે છે એની અંદર, આ શીટની અંદર જે ટોપ રો જે છે, તો ટોપ રો છે એને ક્લાસ કહીએ છીએ આપણે, બરાબર. તો ટોપ રોમાં શું આવે છે? તો કે એનરોલમેન્ટ નંબર છે, પછી નેમ છે, મેથ્સ છે, સાયન્સ છે અને ઇંગ્લિશ છે. તો એ ટોપ રોના ડેટા છે. અને ટોટલ અને પર્સન્ટેજ જે છે તે ફંક્શન છે, જે આપણે ડેફિનેશન જોઈ ગયા. આપણે શું જોઈ ગયા? ઓબ્જેક્ટ શાનો બનેલો છે? તો કે ડેટા અને ફંક્શન્સનો બનેલો છે, બરાબર. તો આ જે ટોપ રો જે છે, તો ટોપ રોમાં સૌ પ્રથમ ઉપર આવશે ક્લાસ. જે ક્લાસ જે છે તે એનરોલમેન્ટ નંબર છે, નેમ છે, મેથ્સ છે, સાયન્સ છે, ઇંગ્લિશ છે, એ ડેટા છે. અને ટોટલ અને પર્સન્ટેજ એ 2 ફંક્શન છે. એટલે એ આપણે ખાસ આની અંદર સમજવાનું છે. આ ડેટા છે, બરાબર. તો ટોપ રો જે છે, જેને આપણે હેડિંગ રો કહીએ છીએ માઇક્રોસોફ્ટ એક્સેલમાં, ABCD છે, જેને આપણે C++ની અંદર ક્લાસ કહીશું. આગળ આપણે જોઈશું તો MS એક્સેલ સ્ટાઇલની એક શીટ છે અને ડેટાબેઝ સ્ટાઇલની શીટ છે. એમાં શું ફરક છે? અને ઓબ્જેક્ટ જે સ્ટાઇલ છે એમાં ડેટા અને ફંક્શન્સ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. તો આપણે જોઈએ તો આ એક્સેલની શીટ છે તે આપણે ખૂબ સારી રીતે સમજી ગયા. એમાં 3 વિદ્યાર્થી છે, વિજય છે, આકાશ છે અને નેહા છે.
એના એનરોલમેન્ટ નંબર છે, નેમ છે, મેથ્સ છે, સાયન્સ છે, ઇંગ્લિશ છે, અને એના ઉપર ફંક્શન્સ કર્યા છે. આપણે ત્રણે ટોટલ કરીએ છીએ 3 સબ્જેક્ટનું અને પર્સન્ટેજ કરીએ છીએ, બરાબર. તો આ એક્સેલ સ્ટાઇલની શીટ છે અને એને ઓબ્જેક્ટ સ્ટાઇલની પણ શીટ કહી શકાય કે ઓબ્જેક્ટ આપણે બનાવ્યો તો ઓબ્જેક્ટનો મતલબ શું છે કે રિયલ લાઈફમાં જેવી વસ્તુ દેખાતી હોય તેવું જ આપણે બનાવવાનું છે, એને ઓબ્જેક્ટ કહેવાય. પણ જ્યારે આપણે ડેટાબેઝમાં કામ કરવાનું હોય, ધારો કે, તો ડેટાબેઝ સ્ટાઇલની શીટમાં શું હોય તો કે નેમ જે છે તો નેમમાં વિજય, પછી સબ્જેક્ટમાં મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ લઈ લેવામાં આવે, બરાબર. અને પછી એટલે કે વિજયના મેથ્સમાં કેટલા માર્ક્સ છે તો 79 માર્ક્સ છે. વિજયના સાયન્સમાં કેટલા માર્ક્સ છે તો વિજયના સાયન્સમાં 65 માર્ક્સ છે. વિજયના ઇંગ્લિશમાં કેટલા માર્ક્સ છે તો 67 માર્ક્સ છે. એટલે કે વિજયને 3 વખત એન્ટ્રી આવશે, બરાબર. તો એને ડેટાબેઝ સ્ટાઇલ કહેવાય કે વિજય 3 વખત એન્ટ્રી આવશે. અને એવી જ રીતે આકાશની એન્ટ્રી પણ 3 વખત આવશે કે આકાશ છે તો આકાશના મેથ્સમાં કેટલા માર્ક્સ છે તો 69 છે. આકાશના સાયન્સમાં કેટલા માર્ક્સ છે તો 58 છે. અને આકાશના ઇંગ્લિશમાં કેટલા માર્ક્સ છે તો 73 છે. એટલે આકાશની 3 એન્ટ્રી આવશે. અને એવી રીતે નેહાની 3 એન્ટ્રી આવશે. તો એને કહેવાય છે આપણે ડેટાબેઝ સ્ટાઇલની એક્સેલ શીટ. અથવા તો ડેટાબેઝનું જ્યારે તમે શીખશો તો ડેટાબેઝ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેશનમાં થોડોક ફરક હોય છે, તે સમજાવવા માટે મેં અત્યારે લઈ લીધું છે. ફરીથી એટલે આપણે રિપીટ કરીએ કે ઓબ્જેક્ટ શાનો બનેલો છે તો એક તો ડેટાનો બન્યો છે, બરાબર. અને ડેટાની અંદર નેમ, મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ આ એના ડેટા છે. અને ફંક્શન્સનો બનેલો છે તો ફંક્શન્સ કયા કયા આપણે યુઝ કરવાના છે ટોટલ, પર્સન્ટેજ, એન્ટ્રી અને ડિસ્પ્લે. એવી રીતે ફ્લાઇટનું આપણે એક્ઝામ્પલ લીધું કે જેમાં ફ્લાઇટનો નંબર હોય, કયા સિટીથી કયા સિટીમાં જશે, એનો રૂટ કયો છે. તો આ બધી વસ્તુ આપણે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં ઓબ્જેક્ટનો ઉપયોગ કરી શકીએ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે એક સ્ટુડન્ટ નામનો ક્લાસ છે. તો ક્લાસનું નામ સ્ટુડન્ટ છે એ આપણે અહીંયા જોઈએ. અને ઓબ્જેક્ટ જે છે તો સ્ટુડન્ટ આપણે આકાશ નામનો ઓબ્જેક્ટ લઈએ અથવા તો એ નામનો ઓબ્જેક્ટ લઈએ. તો હવે જ્યારે સ્ટુડન્ટ છે એનું આ આપણે એક ક્લાસ ડાયાગ્રામ, અને આપણે શું કહીએ છીએ ક્લાસ ડાયાગ્રામ કહીએ છીએ આને, બરાબર. અને બીજું અહીંયા છે ઓબ્જેક્ટ ડાયાગ્રામ. આ જે છે જમણી સાઈડ એને આપણે ઓબ્જેક્ટ ડાયાગ્રામ કહીએ છીએ, બરાબર. અને ડાબી બાજુ જે છે તેને આપણે ક્લાસ ડાયાગ્રામ કહીએ છીએ. આ ક્લાસ છે, બરાબર. તો ક્લાસની અંદર શું હોય કે ખાલી ખોખું હોય, ડેટા વગરનું ખોખું હોય, ડેટાના હેડિંગ હોય. જે તે આપણે એક્સેલની અંદર બ્લેન્ક ફાઇલ હોય હેડિંગવાળી, તેમાં નેમ આપણે ડિક્લેર કર્યું તો સી લેંગ્વેજમાં જેવી રીતે આપણે ડિક્લેર કરતા હતા તો કેરેક્ટર એની ડેટા ટાઈપ છે. અને નેમ એનું વેરિયેબલ નેમ છે. અને 50, ધારો કે 50 કેરેક્ટર્સનું આ વેરિયેબલ બનેલો છે. તો આકાશ પટેલ જે છે અહીંયા એની કન્ટેન્ટ છે, બરાબર. તો એ રીતે આપણે આ વેરિયેબલને સમજાવવાની કોશિશ કરીએ છીએ. બીજું કે મેથ્સ જે છે તો મેથ્સને આપણે જે સી લેંગ્વેજ કે સી પ્લસમાં ઇન્ટીજર મેથ્સ કે ઇન્ટીજર એમથી ડિક્લેર કરીએ છીએ. અને એના આપણે અહીંયા 79 માર્ક્સ જે છે તે આપણે એને સ્ટોર કરીએ છીએ. એવી રીતે આઈએનટી ફિઝિક્સ જે છે અથવા તો એને પી તરીકે આપણે ડિક્લેર કરીએ છીએ અને અહીંયા 70 માર્ક્સ એના આપણે એસાઇન કરીએ છીએ. એવી રીતે ઇન્ટીજર સાયન્સ જે છે અથવા તો આઈએનટી એસ છે તેની સામે 50 માર્ક્સ આપણે એના નાખીએ છીએ. અને પબ્લિક જે ફંક્શન્સ છે તે ક્લાસની બહારથી ઉપયોગ કરવા માટે, જ્યારે આપણે બહારથી જ્યારે કોઈ ઉપયોગ કરવાનો હોય કોઈ પણ ફંક્શનનો, ત્યારે પબ્લિકનો યુઝ થાય છે. અને જે ઉપરના જે બધા ડેટા છે તેને આપણે પ્રાઇવેટ કહી શકીએ. આ જે બધા ઉપરના ડેટા છે તે પ્રાઇવેટ છે. અને જે ફંક્શન છે તે પબ્લિક છે. પબ્લિક એટલે કે આપણે જેવી રીતે પબ્લિક બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય તો એ બસમાં બધા લોકો બેસીને જાય, બરાબર. એવી રીતે પબ્લિક ટોયલેટ હોય તો એ બધા લોકો યુઝ કરતા હોય છે. પબ્લિક ટ્રેન હોય છે તો બધા લોકો યુઝ કરતા હોય છે. એટલે અહીંયા એન્ટ્રી નામનું ફંક્શન્સ આપણે ડિક્લેર કર્યું છે. અને એ જે છે કે આકાશ છે તે ઓબ્જેક્ટ છે તો એ ડોટ એન્ટ્રી નામથી આપણે એને કોલ કરીશું. એવી રીતે અહીંયા ટોટલ જે છે આઈએનટી ટોટલ નામનું આપણે ફંક્શન યુઝ કરીએ છીએ અને એ ડોટ ટોટલ નામના ફંક્શનથી એને કોલ કરીશું. એવી રીતે ફ્લોટ પર્સન્ટેજ નામનું ફંક્શન આપણે અહીંયા ડિક્લેર કર્યું છે અને અહીંયા આપણે એને એકચ્યુઅલમાં યુઝ કરીશું એ ડોટ પર્સન્ટેજથી. એવી રીતે ડિસ્પ્લે નામનું ફંક્શન આપણે ક્લાસમાં ડિક્લેર કર્યું છે
અને એ ડોટ ડિસ્પ્લેની મદદથી આપણે એને કોલ કરીશું. ટૂંકમાં કહીએ તો આપણે જે ડાબી બાજુ જે છે તો એ આપણી પાસે આ ક્લાસ છે અને જમણી બાજુ ઓબ્જેક્ટ છે. એટલે એ એક કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાની કોશિશ કરીએ છીએ. તો એના માટે મેં એરો બતાવ્યો છે કે જે નેમ જે છે તો નેમની અંદર શું સ્ટોર થશે તો આકાશ પટેલ સ્ટોર થશે. મેથ્સમાં શું સ્ટોર થશે તો 79 માર્ક્સ સ્ટોર થશે. ફિઝિક્સમાં શું સ્ટોર થશે તો 70 સ્ટોર થશે. સાયન્સમાં શું સ્ટોર થશે તો 50 સ્ટોર થશે. એન્ટ્રી નામનું ફંક્શન જ્યારે કોલ થશે તો એ ડોટ એન્ટ્રીથી કોલ થશે. ટોટલ નામનું ફંક્શન જ્યારે કોલ થશે એ ડોટ ટોટલથી થશે. ફ્લોટ પર્સન્ટેજ નામનું ફંક્શન જ્યારે કોલ થશે તો એ ડોટ પર્સન્ટેજથી કોલ થશે. અને ડિસ્પ્લે જે ફંક્શન છે બરાબર તો એ ડોટ ડિસ્પ્લેથી કોલ થશે. અને આખો જ્યારે આપણે ક્લાસની વાત કરીએ છીએ, આખો જે સ્ટુડન્ટ નામનો ક્લાસ છે તો એ જ્યારે આપણે યુઝ કરીએ ત્યારે એને સ્ટુડન્ટ આકાશ અથવા તો સ્ટુડન્ટ એ નામથી આપણે પ્રોગ્રામિંગ કરવાનું છે. તો એક આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવાની કોશિશ કરીએ છીએ અને પછી આપણે પ્રોગ્રામિંગ કરી શકીશું. હવે C++માં સૌથી મહત્વનું જે સ્ટેટમેન્ટ છે કે સી આઉટ, જે રીતે આપણે સી લેંગ્વેજમાં પ્રિન્ટએફનો ઉપયોગ કરતા હતા. પ્રિન્ટએફનો ઉપયોગ શું કરવા કરતા હતા? આપણે ડિસ્પ્લે કરવા માટે. ડિસ્પ્લે કોઈ પણ વસ્તુ કરવી હોય તો એ વખતે આપણે પ્રિન્ટએફનો યુઝ કરતા હતા. તો આપણે કોઈક વેરિયેબલ સ્ટ્રિંગ છે કે જે સ્ટ્રિંગમાં આપણે અહીંયા હલો જે છે, હલો નામની સ્ટ્રિંગ જે છે અથવા વેરિયેબલ છે એને આપણે મોનિટર પર ડિસ્પ્લે કરવા માંગીએ છીએ. એટલે કે આ જે હલો જે છે તેને આપણે મોનિટર ઉપર ડિસ્પ્લે કરવા માંગીએ છીએ. બરાબર? તો મોનિટર પર ડિસ્પ્લે ક્યારે થશે? તો આપણે કોઈક સ્ટેટમેન્ટ લખવું પડશે. તો એ સ્ટેટમેન્ટ આપણે અહીંયા લખ્યું કે સી આઉટ હલો. બરાબર? તો સી આઉટ હલોનો મતલબ શું છે કે હલો નામની જે સ્ટ્રિંગ છે તે આ ડિરેક્શનમાં અને સી આઉટ પાસે જાય છે. અને સી આઉટ એટલે કે મોનિટર ઉપર ડિસ્પ્લે થાય છે. સેન્ટન્સ એકદમ સરળ છે, છતાં પણ આપણે તમને પહેલું લેક્ચર છે એટલે તમે સારી રીતે સમજી જાઓ એના માટે કે આપણે અહીંયા એક્ઝામ્પલ લીધું કે હલો નામની સ્ટ્રિંગ છે, આ જે ઇન્સર્શન ઓપરેટર જેને ડબલ લેસ ધેન કહીએ છીએ, જેની મદદથી આપણે સી આઉટને આપીએ છીએ. એટલે અહીંયા ઇન્સર્શન ઓપરેટર છે ઉપર. બરાબર? આ જગ્યાએ ઇન્સર્શન ઓપરેટર છે. બરાબર? અને પછી એટલે કે આપણે સી આઉટ જે છે તો એ સી આઉટ જે છે તેની મદદથી આપણે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરીએ છીએ. એટલે કે સી આઉટ હલો જ્યારે આપણે લખીશું ત્યારે મોનિટર ઉપર હલો ડિસ્પ્લે થશે. આની અંદર કોઈ ડેટા ટાઈપ આપણે આપેલી નથી સી આઉટમાં. ડેટા ટાઈપ હોય તો એની સિન્ટેક્સ અલગ આવશે. એવી રીતે સી ઇન જે છે તો સી ઇનની સિન્ટેક્સ શું છે કે આપણે નંબર 1 નામનો વેરિયેબલ છે અને એને ડબલ ગ્રેટર ધેનની મદદથી સી ઇન એટલે કીબોર્ડની મદદથી, એટલે આ ધારો કે આપણી પાસે કીબોર્ડ છે અને કીબોર્ડનો ડેટા આપણે આ વેરિયેબલમાં એસાઇન કરવો છે તો એના માટે સી ઇન સ્ટેટમેન્ટ યુઝ કરીએ છીએ. જે સી લેંગ્વેજમાં આપણે સ્કેનએફ નામનું ફંક્શન યુઝ કરતા હતા. બરાબર? તો એનો ડાયાગ્રામ આપણે સમજાવીએ છીએ કે ધારો કે આપણી પાસે અહીંયા કીબોર્ડ છે. એટલે કીબોર્ડ ઉપર તમે કોઈ એન્ટ્રી કરો કે ભાઈ 21 એન્ટ્રી કરો છો, એ આપણે કોને આપીએ છીએ કે સી ઇન સ્ટેટમેન્ટને આપીએ છીએ. સી ઇન સ્ટેટમેન્ટ શું કરશે? જે એક્સટ્રેક્શન ઓપરેટર છે અથવા તો ડબલ ગ્રેટર ધેન છે તેને એ વેલ્યુ આપશે અને એ વેલ્યુ જે 21 છે તે 21 વેલ્યુ નંબરમાં સ્ટોર થશે. તો એ રીતે સી ઇન નામનું સ્ટેટમેન્ટ કામ કરે છે. આ પ્રેક્ટિકલ કરશો તો ખૂબ સરળતાથી આવડી જશે. અત્યારે તમને ભલે ડિફિકલ્ટ લાગતું પણ પ્રેક્ટિકલ કરશો તો વાંધો આવશે નહીં. આગળ આપણે જઈએ તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ જે છે બહુ ઝડપથી આપણે થોડુંક જોઈ લઈએ કે જ્યારે પ્રોબ્લેમ હોય છે કોઈ પણ, એ પ્રોબ્લેમને આપણે સોલ્વ કરવા માટે યુઝર રિક્વાયરમેન્ટ જે છે તેને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને યુઝર રિક્વાયરમેન્ટમાંથી આપણે યુએમએલ મોડેલ એટલે કે ક્લાસ જે છે અને ઓબ્જેક્ટ બનાવીએ છીએ. અત્યારે આપણે જોઈ ગયા કે ક્લાસ અને ઓબ્જેક્ટ કઈ રીતે બનાવવા તે જોઈ ગયા છે આપણે. અને એ ક્લાસ ને ઓબ્જેક્ટ જે છે તેની મદદથી આપણે આખું પ્રોગ્રામિંગ કરીએ છીએ. એટલે આપણે
અત્યારે આટલી બધી થિયોરી શીખવાની જરૂર નથી, છતાં પણ આપણે થોડું એનું બેઝિક્સ જોઈ લઈએ કે કેવી રીતે આપણે પ્રોગ્રામિંગ કરવાનું છે, ભવિષ્યમાં કેવી રીતે કરવાનું છે. તો એ આપણે સમજવાની કોશિશ કરીએ તો સૌ પ્રથમ યુઝર રિક્વાયરમેન્ટ, એટલે કે યુઝરની શું રિક્વાયરમેન્ટ છે તે આપણે શીખવાનું છે, બરાબર. એટલે એ એક આપણને ખ્યાલ આવી જાય કે શું શાનું સોફ્ટવેર બનાવવાનું છે. ત્યાર પછી એનું મોડેલિંગ, જે આપણે સી લેંગ્વેજમાં ફ્લોચાર્ટ બનાવતા હતા, તો ફ્લોચાર્ટની જગ્યાએ સી પ્લસ પ્લસમાં આપણે યુએમએલ મોડેલ બનાવવાના હોય છે, કે જેનાથી આપણે જે રિયલ વર્લ્ડ ઓબ્જેક્ટ્સ છે, બરાબર, તે ઓબ્જેક્ટ્સનું આપણે કામ કરવાનું છે. એ મોડેલ્સ બની જાય પછી આપણે શું કરીશું કે આપણે એમાંથી ક્લાસ અને ઓબ્જેક્ટ બનાવીશું અને પછી આખું સોફ્ટવેર બનાવવાની કોશિશ કરીશું. એટલે પહેલું જે સ્ટેપ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ, પછી બીજું સ્ટેપ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન, કે જેની અંદર સિસ્ટમ ડિઝાઇન કરવાની છે, કે જેમાં આખું આર્કિટેક્ચર આપણી સિસ્ટમનું બનાવવાનું છે અને એની એક સિસ્ટમ હોય, એની નાની સિસ્ટમ હોય, સબ સિસ્ટમ બનાવવાની છે. અને આખી જે હાયરાર્કી છે કે એક ઓબ્જેક્ટ બીજા ઓબ્જેક્ટ સાથે શું વાતચીત કરે છે, ઇન્ટરેક્શન કરે છે, અને એના બધા ક્લાસીસ અને ઓબ્જેક્ટ્સ આપણે બનાવવાના છે અને એની મદદથી આપણે પ્રોગ્રામિંગ કરવાનું છે. અને ફાઇનલી ઓબ્જેક્ટ ડિઝાઇન બનાવે છે, કે જેમાં ક્લાસીસ જે છે એ ક્લાસના આપણે ડેટા અને ફંક્શન્સ બનાવવાના છે. તો નવો ક્લાસ બનાવવાનો છે, જૂના ક્લાસ હોય એને રીયુઝ કરવાના છે. તો રીયુઝ તમે કરો તો આપણી મહેનત ઓછી થઈ જાય છે. પછી નવા ક્લાસ જે છે તેને જૂના ક્લાસમાંથી ઇનહેરિટ કરવાના હોય છે. તો આ એક બેઝિક આ બધું થિયોરી આપણને આગળ જતાં આવશે. અને પછી યુએમએલ જે કોડ જનરેટર હોય, અથવા તો આપણે જે ચાર્ટ છે તેને ચાર્ટમાંથી આપણે કોડ બનાવવા છે સી પ્લસ પ્લસમાં. અને આ બધું અત્યારે તમારી થર્ડ સેમની બુકમાં, સેકન્ડ સેમેસ્ટરની બુકમાં નહીં હોય, પણ છતાં પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતે આખું કોડિંગ થવાનું છે. તો આપણે ને પછી આપણે જ્યારે પણ જે સી પ્લસ પ્લસનો કોડ હોય એને ટેસ્ટિંગ કરીશું. પહેલાં કોડિંગ કરીશું, કોડિંગને ઇમ્પ્લિમેન્ટેશન કહેવાય છે. પછી ટેસ્ટિંગ કરીશું અને ટેસ્ટિંગ કરીને એની ફાઇલોને બધું બનાવીને એરર હોય બધી એરર આપણે ચેક કરી લઈશું. અને ફાઇનલી ટૂંકમાં કહીએ તો આપણે કોમન મેનની ભાષામાં કહીએ તો પ્રોગ્રામિંગ શું છે, તો પહેલાં તો આપણે સ્ટડી યુઝર રિક્વાયરમેન્ટ, પછી કોન્ટ્રાક્ટ બિટવીન ડેવલપર એન્ડ ક્લાયન્ટ, એટલે આપણે કોઈ પણ વ્યક્તિ માટે બનાવવાનું છે, ક્લાયન્ટ માટે. તો આપણે ડેવલપર છીએ તો આપણે ડેવલપર તરીકે એની પાસે કેટલા રૂપિયા લઈશું, કેટલો ટાઈમ લાગશે, આ બધી સ્પષ્ટતા કરવી પડશે. તો એને કોન્ટ્રાક્ટ કહેવાય છે. ત્યાર પછી આપણે ક્લાસ અને ઓબ્જેક્ટ ડિઝાઇન કરીશું. ત્યાર પછી આપણે કોડિંગ કરીશું અને પછી આપણે રન કરીને એને ટેસ્ટ કરીશું અને આખો આપણો પ્રોગ્રામ તૈયાર થશે. અને પછી આપણે પેમેન્ટ પૂરેપૂરું લઈશું અને આખું સોફ્ટવેર સપ્લાય કરીશું. આ રીતે આખી સિસ્ટમ હોય છે. તો સોફ્ટવેરના બે કમ્પોનન્ટ હોય છે. એક તો નોન ફંક્શનલ એટલે કે આપણે એમાં મેનુ, રિપોર્ટ વગેરે હોય છે નોન ફંક્શનલમાં, કે જેને યુઝર રિક્વાયરમેન્ટ સાથે કોઈ લેવા દેવા હોતી નથી. નોન ફંક્શનલ એટલે કે જે એના મેનુ કેવા સારા હોવા જોઈએ, પછી એની એન્ટ્રી ઇઝી હોવી જોઈએ, પછી એના રિપોર્ટ સારા બનવા જોઈએ. આ બધું જે છે તેને નોન ફંક્શનલ કહેવાય છે. એક મિનિટ. એટલે આપણે આગળ જોઈએ તો નોન ફંક્શનલ જે છે, તો સોફ્ટવેરમાં નોન ફંક્શનલ એટલે કે જેની યુઝર રિક્વાયરમેન્ટ સાથે કોઈ લેવા દેવા નથી એવી જે વસ્તુ હોય એને આપણે નોન ફંક્શનલ કહીએ છીએ. એમાં મેનુઝ હોય, ઓછી એન્ટ્રી હોવી જોઈએ, રિપોર્ટ સારા હોવા જોઈએ. તો એ બધી નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ છે.
અને બીજું ફંક્શનલ કોર પ્રોસેસિંગ, એટલે કે આપણે માર્કશીટની વાત કરી તો માર્ક્સ કઈ રીતે ગણવા, તો એને ફંક્શનલ કોર પ્રોસેસિંગ કોન્સેપ્ટ કહેવાય. તો એ સોફ્ટવેરમાં બે વસ્તુ બહુ મહત્વની છે. એબ્સ્ટ્રેક્શન નામનો કોન્સેપ્ટ તે જોઈએ, જેને કામનું હોય, બરાબર, તેને મહત્વ આપીએ, એસેન્શિયલ ફીચર્સ હોય તેના પર ફોકસ કરીએ, તેને એબ્સ્ટ્રેક્શન કહેવાય છે. જેવી રીતે ગૂગલ મેપનું એક્ઝામ્પલ લઈએ તો ગૂગલ અર્થ ને ગૂગલ મેપમાં શું ફરક છે, તો ગૂગલ અર્થમાં ગ્રીનરી બતાવતું હોય, નદી બતાવતું હોય, ડુંગરો, ઝાડ બધું બતાવતું હોય, જ્યારે ગૂગલ મેપમાં ફક્ત રૂટ બતાવે અને ટ્રાફિકની ઇન્ફોર્મેશન જ બતાવે, જે કામનું હોય તેને જ બતાવે, એને એબ્સ્ટ્રેક્શન કહેવાય છે. બીજું છે એન્કેપ્સ્યુલેશન, જે તે આપણે કેપ્સ્યુલમાં શું હોય, આપણે કોઈ પણ ડૉક્ટર પાસે દવા લઈએ તો કડવી દવા હોય, જે સ્વાદ સારો ના હોય, એને કેપ્સ્યુલમાં ભરીને આપણને આપે છે. એમ આપણે પ્રોગ્રામર તરીકે પણ પ્રોગ્રામિંગ કરતા હોય ત્યારે ડેટા અને ફંક્શનની કેપ્સ્યુલ બનાવી દઈએ તો આપણું પ્રોગ્રામિંગ ગંદુ ના દેખાય, એટલે પ્રોગ્રામિંગ સારું દેખાય અને એક પ્રોગ્રામર બીજા પ્રોગ્રામર સાથે વાત કરે ત્યારે કોડિંગ કરવામાં સરળતા રહે. એટલે કે રેપિંગ, કેપ્સ્યુલ એટલે રેપ કરવું, રેપ એટલે પડીકું બનાવવું. તો રેપિંગ ડેટા એન્ડ મેથડ્સ ધેટ વર્ક ઓન ધ ડેટા વિધિન વન યુનિટ, બરાબર. તો એ જે ક્લાસ છે તેને એન્કેપ્સ્યુલેશન કહેવાય છે. C++માં કેપ્સ્યુલ બનાવવાની પ્રક્રિયા છે. એટલે કેપ્સ્યુલ છે તો ડેટા અને ફંક્શનની બનેલી છે, કે એક કેપ્સ્યુલમાં જેવી રીતે આપણે એકથી વધારે દવાઓ ભરેલી હોય છે. આપણને માની લો કોઈ ચૂરણ આપણે પીતા હોય તો કડવું લાગે, પણ એ જ ચૂરણને કેપ્સ્યુલમાં ભરીને આપ્યું હોય તો ઇઝી લાગે. એમ ડેટા અને ફંક્શન્સનો જે કોડ છે તો આપણને ડિફિકલ્ટ લાગતો હોય છે, પણ એ જો બંને આપણે કેપ્સ્યુલમાં ભરી દઈએ, એટલે કે ઓબ્જેક્ટની જે ક્લાસની જે કેપ્સ્યુલ છે એમાં ભરી દઈએ તો આપણું કોડિંગ થોડું સરળ થઈ જાય છે. ડેટા હાઇડિંગ એટલે શું, જે ઇમ્પોર્ટન્ટ ડેટા છે તે બતાવવાનો છે અને જે ડેટા મહત્વનો નથી તેને બતાવવાનો નથી, એટલે કે આપણે એને હાઇડિંગ કહેવાય છે. જે ડેટા આપણે જેને જે કામનો હોય એ ડેટા એને બતાવીશું. એટલે જે ઇન્ટરનલ, એટલે આપણે જ્યારે પ્રાઇવેટ રાખીએ છીએ કોઈ પણ જે ડેટા જે છે ફંક્શન અને ડેટાને આપણે પ્રાઇવેટ તરીકે, તો જ્યારે પ્રાઇવેટ આપણે યુઝ કરીશું તો તેને ઇન્ટરનલ સ્ટેટ કહેવાય, અને આઉટસાઇડ એટલે બહારથી જ્યારે આપણે યુઝ કરવાના હોય તો એને પબ્લિક તરીકે આપણે ડિક્લેર કરીશું. એટલે ફંક્શન્સ છે તે આપણા પબ્લિક હોય છે અને ડેટા પ્રાઇવેટ હોય છે. તો જે ડેટા હાઇડિંગ એટલે જે કોડ જે છે તે અંદરનો કોડ બહારના જે કોડર છે તેનાથી બચાવવા માટે ડેટા હાઇડિંગ વપરાય છે. હવે આપણે ઓબ્જેક્ટિવ ઓફ સોફ્ટવેરની વાત કરીએ તો માર્કશીટ આપણે દરેક વિદ્યાર્થીની બનાવવાની છે, અથવા તો દરેક સબ્જેક્ટની માર્કશીટ બનાવવાની છે. આ બે આપણી રિક્વાયરમેન્ટ છે, એક તો સ્ટુડન્ટની અને સબ્જેક્ટની. તો જે રીતનું આપણે ઓબ્જેક્ટિવ હશે એવું આપણું સોફ્ટવેર બનશે. તો હવે આપણે શું કરીશું કે સોફ્ટવેર બનાવવું હોય તો પહેલાં ક્લાસ બનાવવો પડશે, ક્લાસ અને ઓબ્જેક્ટ્સ બનાવવા પડશે, અને આપણી જે રિક્વાયરમેન્ટ છે તે પ્રમાણે ડેટા અને ફંક્શન્સ બનાવીશું. તો ઓબ્જેક્ટ શાનો બનેલો છે, આપણે શરૂઆતથી કહી ગયા ડેટા અને ફંક્શન્સનો ઓબ્જેક્ટ બનેલો છે. તો એમાં ડેટા કયા છે, બરાબર, તે પણ આપણે જોઈ ગયા. તો આપણે હવે આખો કોડ સમજવાની કોશિશ કરીએ. તો કોઈ પણ જે ક્લાસ છે તો એ પહેલાં ક્લાસ નામની સિન્ટેક્સ છે, અને નેમ જે છે તે ક્લાસનું નેમ હોય, કે સ્ટુડન્ટ ધારો કે આપણે નામ રાખીએ તો એ ક્લાસનું નેમ છે. ત્યાર પછી ક્લાસ સ્ટાર્ટ કરવા માટે આપણે જે આ લેફ્ટ બ્રેકેટ છે તેનો યુઝ થાય છે અહીંયા, અને આ જે ડબલ સ્લેશ છે તે એની કોમેન્ટ છે ક્લાસ સ્ટાર્ટ કરવા માટેની, બરાબર. પછી પ્રાઇવેટ જે ફંક્શન આપણે જે વાત કરીએ કે ડેટા હાઇડ કરવો હોય આપણે, કે બહારના ફંક્શનમાંથી આપણે કોલ ના કરવું હોય કોઈ વસ્તુ, તો એના માટે આપણે પ્રાઇવેટ કરીએ છીએ. એટલે ઓનલી એસેસિબલ વિધિન ક્લાસ, એટલે પ્રાઇવેટ જેને ડિક્લેર કરીશું તે ક્લાસની અંદર જ ઉપયોગ થશે. એટલે કે આપણે જે ડેટા જે છે કે ડેટા 1 છે, ડેટા આપણે અત્યારે ડેટા 1 નામનો વેરિયેબલ છે, પછી ડેટા 2 નામનો વેરિયેબલ છે, ડેટા 3 નામનો વેરિયેબલ છે. તો આ ત્રણેય વેરિયેબલ આ જે ક્લાસ છે તેની બહારથી ઉપયોગ થશે નહીં, અને જ્યારે આપણે કોઈ પબ્લિક ફંક્શન બનાવ્યું હોય કે જે એસેસિબલ આઉટસાઇડ ધ ક્લાસ, એટલે એ ફંક્શનને બહારથી કોલ કરી શકાશે. એટલા માટે આપણે આ બહારથી જે વપરાતા નથી, એસેસિબલ નથી, તેને રેડ કલર રાખ્યો છે, અને જે બહારથી યુઝ થાય એના માટે આપણે ગ્રીન કલર રાખ્યો છે, કે જેનાથી તમને તરત ખ્યાલ આવે કે ખરેખર પબ્લિક કયું છે અને પ્રાઇવેટ કયું છે.
તો જે ફંક્શન છે એને આપણે પબ્લિક એટલા માટે રાખીએ છીએ કે જેને આપણે બહારથી કોલ કરવાના છે. ફંક્શન 1 છે, ફંક્શન 1 છે તો એની સિન્ટેક્સમાં આ બ્રેસીસ આવે છે, લેફ્ટ બ્રેસ અને રાઈટ બ્રેસ, બરાબર. પબ્લિક અને પ્રાઇવેટની પાછળ કોલોન કરવાનું હોય છે. આ જે કોલોન જે છે તો પબ્લિક અને પ્રાઇવેટની પાછળ કરવાનું હોય છે. એવી રીતે અહીંયા ક્લાસ પૂરો થાય છે. તો ક્લાસ પૂરો થાય ત્યારે આ રાઈટ બ્રેસ આવશે અને આ જે કોમેન્ટ છે તો કોમેન્ટ જે છે આ બંને બેકસ્લેશથી આપણે ક્લાસ એન્ડ કરીએ છીએ. ત્યાર પછી આપણે મેઇન ફંક્શન જે છે સી લેંગ્વેજમાં આપણે શીખી ગયા. તો મેઇન પછી આપણે લેફ્ટ બ્રેકેટ, રાઉન્ડ બ્રેકેટ અને રાઈટ રાઉન્ડ બ્રેકેટની મદદથી મેઇન ફંક્શન બનાવીએ છીએ. તો મેઇનનું જે પહેલું બ્રેસ છે, લેફ્ટ બ્રેસીસ છે, બરાબર. અને આ કોમેન્ટ છે કે જે કોમેન્ટની મદદથી આપણે મેઇન સ્ટાર્ટ કરીએ છીએ. અને આપણે કોલ કરીએ છીએ કયું? પબ્લિક ફંક્શન. તો કયા ફંક્શન કોલ કરીશું? જે આ ગ્રીન કલરમાં બતાવ્યા છે ઉપર તે ફંક્શનને કોલ કરીશું આપણે. અને પબ્લિક ફંક્શન ઓફ ધ ક્લાસ અને કેનોટ એક્સેસ ધ પ્રાઇવેટ. એટલે કે આપણે અહીંયા જે છે તો એ આપણે ગ્રીન કલરના જે છે તેને આપણે ઉપયોગ કરી શકીએ, આ ગ્રીન કલરના, અને રેડ કલરના છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. અને છેલ્લે આપણે જોઈશું તો મેઇન જે છે તે પૂરું થઈ જાય છે આપણું. અને જે રાઈટ બ્રેસીસ જે આવે છે ત્યાં અને જે ડબલ સ્લેશ છે તે આપણી કોમેન્ટ છે. તો હવે આપણે ઇનપુટ ડેટા શાનાથી કરીશું? સી ઇન કે સી આઉટથી? તો હું વિડીયો પોઝ કરો અને તમે વિચારો કે ઇનપુટ કરાવવા માટે સી ઇન વપરાશે કે સી આઉટ વપરાશે. આપણે આગળ પણ એક પ્રોગ્રામ બનાવ્યો છે. તો અત્યારે હું પોઝ કરો વિડીયો અને પછી જુઓ. તો અત્યારે હું આન્સર આપી દઉં છું કે સી ઇનથી ઇનપુટ આપણે કરીશું. તો આપણે નેમ છે, મેથ્સ છે, સાયન્સ છે, ઇંગ્લિશ છે, આ બધાની એન્ટ્રી આપણે કરાવવાની છે. તો એનું ફંક્શન્સ બનાવવાનું છે. તો આપણે એના માટે સી ઇન નામનું ફંક્શન યુઝ કરવાના છે, બરાબર. તો આગળ આપણે જોઈએ તો આઉટપુટ તો આઉટપુટ શાનાથી કરીશું? સી ઇન કે સી આઉટથી? તો કે સી આઉટથી આપણે કરવાના છે આઉટપુટ. આ વસ્તુ આપણે સમજવાની છે કે સી ઇનથી આઉટપુટ કરવાના નથી. સી ઇનથી ઇનપુટ કરીશું અને સી આઉટથી આઉટપુટ કરીશું. અને ફંક્શન્સ કયા છે? તો ટોટલ અને પર્સન્ટેજ આપણા બે ફંક્શન્સ છે. આ આપણે ખાસ સમજવાનું છે. તો ફંક્શન્સ છે તો આપણે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આપણે જ્યારે કંઈ પણ કામ કરતા હોય તો શું થશે કે પ્રોગ્રામિંગમાં ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ ઉપર આખું તંત્ર ચાલે છે. તો આપણે ઇનપુટ ડેટા આપીએ છીએ, એના ઉપર કંઈક પ્રોસેસિંગ કરીએ છીએ અને આઉટપુટ આપણે સ્ક્રીન ઉપર કે પ્રિન્ટર ઉપર આઉટપુટ મેળવીએ છીએ. આ વસ્તુ આપણે સમજવાની છે. આગળ જોઈએ તો આપણે ઇનપુટના ફંક્શન હશે આપણી પાસે, પછી આઉટપુટના ફંક્શન્સ હશે. એટલે ઇનપુટના આપણી પાસે ફંક્શન છે, આઉટપુટના ફંક્શન છે અને પ્રોસેસિંગના ફંક્શન છે કે જેનાથી આપણે આખું પ્રોગ્રામિંગનું કામ આપણું ચાલે છે, બરાબર. તો ઇનપુટના ફંક્શન્સ કયા હશે? તો એન્ટ્રી નામનું જે ફંક્શન છે આપણું તે ઇનપુટનું ફંક્શન છે, આ એન્ટ્રીનું ફંક્શન છે. અને આઉટપુટ માટે આપણે ડિસ્પ્લે નામનું ફંક્શન જે છે તે આઉટપુટ માટે. એટલે ઇનપુટ શાનાથી કરીશું? તો ઇનપુટ જે છે આપણે એન્ટ્રી ફંક્શનથી કરીશું અને આઉટપુટ જે છે તે આપણે ડિસ્પ્લે ફંક્શનથી કરીશું અને એન્ટ્રીથી આપણે ઇનપુટ કરીશું. અને પ્રોસેસ કરવા માટે આપણે ટોટલ અને પર્સન્ટેજ નામના ફંક્શન આપણે પ્રોસેસ માટે યુઝ કરીશું. એટલે કે કોઈ પણ ડેટા આપણે યુઝ કરવો હોય તો આપણે એન્ટ્રીથી આપણે ડેટા એન્ટ્રી કરીશું, એની ઉપર પ્રોસેસ કરવા માટે ટોટલ અને પર્સન્ટેજનો યુઝ કરીશું અને પછી જે ડેટા આવશે એને ડિસ્પ્લેમાં આપણે ડિસ્પ્લે કરીશું કે પ્રિન્ટર ઉપર પ્રિન્ટ કરીશું. તો હવે આપણે ક્લાસ બનાવીએ. તો ક્લાસમાં આપણે જોઈ ગયા કે ક્લાસ એની સિન્ટેક્સ છે, પછી ક્લાસનું નેમ સ્ટુડન્ટ છે, પછી જે આ લેફ્ટ બ્રેસ છે, પછી આ ડબલ સ્લેશ છે જે ક્લાસની શરૂઆત માટે કોમેન્ટ આપણે લખી છે, પછી પ્રાઇવેટમાં આપણે ક્લાસની અંદર જ વપરાય એને પ્રાઇવેટ કહે છે, પ્રાઇવેટની પાછળ એક કોલોન આવે છે, બરાબર. પછી કેરેક્ટર આપણે જે ડાયાગ્રામ જોઈ ગયા હતા એમાં નેમ નામનું વેરિયેબલ લઈએ છીએ કે જેમાં 50 કેરેક્ટરનું નેમ છે.
પછી આવશે મેથ્સના માર્ક્સ માટે આઈએનટી મેથ્સ લઈએ છીએ, સાયન્સના માર્ક્સ માટે આઈએનટી સાયન્સ લઈએ છીએ, ઇંગ્લિશના માર્ક્સ માટે આઈએનટી ઇંગ્લિશ લઈએ છીએ. ઇનપુટનું ફંક્શન આપણે કેવી રીતે બનાવ્યું તો એ ગ્રીનમાં આપણે બતાવ્યું છે કે એસેસિબલ ફ્રોમ આઉટસાઇડ, એટલે કે બહારથી એ ફંક્શન્સ યુઝ કરવાના છે. તો એન્ટ્રી નામનું ફંક્શન છે. તો એન્ટ્રી કરવા માટે આપણે શું કરીશું તો પહેલાં આપણે નેમની એન્ટ્રી કરવી હોય તો પહેલાં આપણે સી આઉટથી આપણે મેસેજ ડિસ્પ્લે કરીશું કે એન્ટર ધ નેમ, અને પછી સી ઇનની મદદથી આપણે એની એન્ટ્રી કરીશું. એટલે કે સી ઇન એટલે કે કીબોર્ડથી નેમ નામના વેરિયેબલમાં આપણો ડેટા આપણે સેવ કરીએ છીએ. ત્યાર પછી સી આઉટ જે છે તેનાથી આપણે મેસેજ ડિસ્પ્લે કરીશું કે આપણે મેથ્સના માર્ક્સ ડિસ્પ્લે કરવાના છે, બરાબર. અને સી ઇનની મદદથી આપણે મેથ્સની માર્ક્સની એન્ટ્રી કરીશું. ત્યાર પછી આપણે આગળ સાયન્સના માર્ક્સ એન્ટર કરવા માટે સી આઉટ કરીશું, બરાબર. અને સી ઇન દ્વારા સાયન્સના માર્ક્સ જે છે તેની એન્ટ્રી કરીશું, એટલે કે કીબોર્ડથી આપણે સાયન્સના માર્ક્સ એન્ટ્રી લઈશું. ત્યાર પછી ઇંગ્લિશના માર્ક્સની આપણે સી આઉટથી આપણે ડિસ્પ્લે કરશું મેસેજ, અને પછી સી ઇન દ્વારા આપણે ઇંગ્લિશના માર્ક્સ જે છે તેની એન્ટ્રી કરીશું. એવી રીતે આખું એન્ટ્રીનું ફંક્શન પૂરું થાય છે. તો એન્ટ્રીનું ફંક્શન જો આપણે શરૂઆતમાં શરૂ ક્યાં થયું હતું, એન્ટ્રીનું ફંક્શન અહીંયા શરૂ થયું હતું, અને પૂરું ક્યાં થાય છે તો આ જે રાઈટ બ્રેસ છે ત્યાં પૂરું થાય છે. ત્યાર પછી પ્રોસેસનું ફંક્શન છે કે ટોટલ ઇક્વલ ટુ મેથ્સ પ્લસ સાયન્સ પ્લસ ઇંગ્લિશ, એ ટોટલનું ફંક્શન છે. અથવા તો પર્સન્ટેજનું ફંક્શન છે, પર્સન્ટેજ ઇક્વલ ટુ ટોટલ ડિવાઇડ બાય 3, બરાબર. તો આપણે એને અથવા તો આ રીતે પણ લખીએ કે પર્સન્ટેજ ઇક્વલ ટુ મેથ્સ પ્લસ સાયન્સ પ્લસ ઇંગ્લિશ ડિવાઇડ બાય 3. તો પ્રોસેસનું ફંક્શન કેવી રીતે લખીશું તો આપણે અત્યારે ટોટલ ફંક્શન કેવી રીતે કામ કરે છે એ સમજવાની કોશિશ કરી રહ્યા છે. તો ટોટલ એ ફંક્શનનું નામ છે, અને એનો જે કોડ છે એમાં લેફ્ટ રાઉન્ડ બ્રેકેટ, રાઈટ રાઉન્ડ બ્રેકેટ, આ બંને બ્રેકેટની મદદથી આપણે એમાં વેરિયેબલ પાસ કરીએ છીએ. અહીંયા કોઈ વેરિયેબલ છે નહીં. પછી લેફ્ટ બ્રેસ અને રાઈટ બ્રેસ, એ બ્રેસની વચ્ચે આખો જે આ કોડ આપણે લખેલો છે, તો કોડમાં રિટર્ન સ્ટેટમેન્ટ છે જેમાં મેથ્સ પ્લસ સાયન્સ પ્લસ ઇંગ્લિશ આ ત્રણનો જે ટોટલ જે છે તે ટોટલ સરવાળો જે વેલ્યુ આવશે તે રિટર્ન કરશે. રિટર્ન કરશે એનો મતલબ કે આ જે રિટર્ન વેલ્યુઝ છે તે ઇન્ટીજર આઉટપુટ તરીકે એ ટોટલ ફંક્શનની જશે. બીજું ફંક્શન આપણે જોઈએ તો પર્સન્ટેજ ફંક્શન છે. તો પર્સન્ટેજ ફંક્શનમાં ફ્લોટ એની રિટર્ન ટાઈપ છે, પર્સન્ટેજ એ ફંક્શનનું નામ છે. લેફ્ટ અને રાઈટ બ્રેકેટથી એને આપણે પેરામીટર પાસ કરીએ છીએ. અહીંયા લેફ્ટ બ્રેસ છે અને જે રાઈટ બ્રેસ છે તેની વચ્ચે આખો આ કોડ લખ્યો છે. અને આપણે જે પર્સન્ટેજ છે એટલે કે મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ ત્રણ સબ્જેક્ટનું જે ટોટલ આવશે અને ટોટલને આપણે ડિવાઈડ બાય 3 કરીશું તો પર્સન્ટેજ વેલ્યુ જે કાઉન્ટ થશે અને એ પર્સન્ટેજ વેલ્યુ રિટર્ન સ્ટેટમેન્ટની મદદથી ફ્લોટ તરીકે આઉટપુટ મળશે. તો આગળ આપણે સમજીએ છીએ. ટૂંકમાં પ્રોસેસ જે છે તે ડેટા ઉપર પ્રોસેસ થાય છે, એટલે કે મેથ્સ પ્લસ સાયન્સ પ્લસ ઇંગ્લિશ છે તેનું ટોટલ વેલ્યુ આપણને મળે છે. એવી રીતે પર્સન્ટેજ ઇક્વલ ટુ ટોટલ ડિવાઈડ બાય 3, એ ટોટલને 3થી ડિવાઈડ કરવાથી પર્સન્ટેજ મળે છે. અથવા તો આપણે ડાયરેક્ટલી ત્રણેય સબ્જેક્ટના માર્ક્સ લખીએ, મેથ્સના માર્ક્સ લખીએ, સાયન્સના લખીએ, ઇંગ્લિશના લખીએ અને ડિવાઈડ બાય 3 કરીએ તો એની મદદથી પણ પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરી શકાય છે. હવે આપણે આગળ ડિસ્પ્લે ફંક્શન જોઈએ. તો ડિસ્પ્લે ફંક્શનનું નામ ડિસ્પ્લે છે, પછી લેફ્ટ બ્રેકેટ છે, રાઈટ બ્રેકેટ છે, બ્રેસ છે, અને આગળ હવે આપણે એને ડિસ્પ્લે કરીએ છીએ. તો નામને ડિસ્પ્લે કરવા માટે સી આઉટ છે, પછી આ ઇન્સર્શન ઓપરેટર છે જે ડબલ લેસ ધેન છે, અને આ જે ડબલ કોટની વચ્ચે જે આપણે નેમ મેસેજ લખ્યો છે તે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે. પછી ફરીથી ઇન્સર્શન ઓપરેટર છે, અને જે નેમ છે તો આ નેમમાં અહીંયા વેલ્યુ ડિસ્પ્લે થશે કે નેમની વેલ્યુ શું છે. ત્યાર પછી બીજું સી આઉટ સ્ટેટમેન્ટ છે કે જેનાથી મેથ્સના માર્ક્સ આપણે ડિસ્પ્લે કરવાના છે. એટલે અહીંયા મેથ્સ સબ્જેક્ટની જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટ અહીંયા ડિસ્પ્લે થશે કે ભાઈ મેથ્સ માટે આપણે શું લખવાનું છે. અને મેથ્સની વેલ્યુ જે છે કે ભાઈ 70 માર્ક્સ આવ્યા છે
તો એ 70 માર્ક્સ આપણે અહીંયાથી ડિસ્પ્લે થશે. એટલે સી આઉટ ડબલ લેસ ધેન, પછી આ સ્ટ્રિંગ છે, ટેક્સ્ટ છે કે જે ડિસ્પ્લે થશે, પછી ફરીથી ડબલ લેસ ધેન અને મેથ્સના માર્ક્સ ડિસ્પ્લે થશે. આગળ જોઈએ તો એ જ રીતે સાયન્સના માર્ક ડિસ્પ્લે થશે, સી આઉટ ડબલ લેસ ધેન સાયન્સ ડબલ લેસ ધેન સાયન્સના માર્ક્સ. અહીંયા જે સાયન્સમાં ધારો કે 75 માર્ક્સ આવ્યા છે તો 75 ડિસ્પ્લે થશે. ત્યાર પછી ઇંગ્લિશના માર્ક્સ ડિસ્પ્લે થશે એ જ રીતે. પછી ટોટલ ડિસ્પ્લે થશે. જુઓ ટોટલની અંદર આપણે ટોટલ ફંક્શન અહીંયા કોલ કર્યું છે. સી આઉટ પછી ડબલ લેસ ધેનમાં આ ટોટલ નામની સ્ટ્રિંગ જે છે જે આપણે ટેક્સ્ટ ડિસ્પ્લે ઉપર ડિસ્પ્લે કરવાના છે મોનિટર ઉપર, અને ટોટલ ફંક્શન જે છે આ બ્રેકેટ લગાવ્યા છે એટલે ટોટલ જે છે તે ફંક્શન છે, અને ઉપર જે બધા જે છે આ બધા છે તે વેરિયેબલ છે અથવા ડેટા છે. તો આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં શું કહીએ છીએ કે ડેટા પ્લસ ફંક્શન, બરાબર, આ બંને મળીને આપણે પ્રોગ્રામિંગ કરીએ છીએ. તો ડિસ્પ્લે ફંક્શનમાં આપણે શું કરી રહ્યા છે કે આપણે 4 ડેટા છે તેને ડિસ્પ્લે કરીએ છીએ અને ટોટલ ફંક્શન દ્વારા ટોટલ વેલ્યુ જે આપણા માર્ક્સની છે તે ડિસ્પ્લે કરીએ છીએ. એવી જ રીતે પર્સન્ટેજ ફંક્શન કોલ કરીને આપણે પર્સન્ટેજ ડિસ્પ્લે કરીએ છીએ, અને અહીંયા આ ડિસ્પ્લે ફંક્શન એન્ડ થાય છે આ બ્રેકેટથી. જે રીતે આ લેફ્ટ બ્રેસ અને આ રાઈટ બ્રેસ, આ બેની મદદથી આપણે ડિસ્પ્લેનું ફંક્શન પૂરું થાય છે ને, અને આ જે લેફ્ટ બ્રેસ છે તે અહીંયા ક્લાસ એન્ડ થાય છે. તો ક્લાસ ક્યાં શરૂ થયો તો તે આપણે જોઈ લઈએ. ક્લાસ ક્યાં શરૂ થયો તે હું તમને બતાવું છું, તો તમને આખો પ્રોગ્રામ ખ્યાલ આવશે કે કેવી રીતે કામ કરે છે પ્રોગ્રામ. તો ક્લાસ અહીંયા શરૂ થયો તો સ્ટુડન્ટ નામનો ક્લાસ, પછી એમાં આપણે પ્રાઇવેટ વેરિયેબલ ડિક્લેર કર્યા હતા, પછી પબ્લિક ફંક્શન્સ ડિક્લેર કર્યા હતા, એન્ટ્રી નામનું ફંક્શન છે, પછી ત્યાર પછી આપણે ટોટલ કેલ્ક્યુલેટ કરવાનું ફંક્શન છે, પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાનું ફંક્શન છે, અને એનું અન્ડરસ્ટેન્ડિંગ આપણે લીધું હતું, અને ડિસ્પ્લે ફંક્શન છે. તો આ ડિસ્પ્લે ફંક્શન આખું આપણે કરીએ અને છેલ્લે ક્લાસ અહીંયા પૂર્ણ થાય છે, ક્લાસ એન્ડ થાય છે. તો આખો આશા છે કે તમને ક્લાસનું અન્ડરસ્ટેન્ડિંગ આવી ગયું હશે. હવે આપણે ઓબ્જેક્ટ ડાયાગ્રામની મદદથી, એટલે આ જે છે તે ક્લાસ ડાયાગ્રામ છે, અને ડાબી બાજુ અને જમણી બાજુ આપણે ઓબ્જેક્ટ ડાયાગ્રામ છે. તો હવે કેવી રીતે કામ કરે છે તે સમજવાની કોશિશ કરીએ. તો પહેલાં ધારો કે નેમ નામનો વેરિયેબલ છે, તો એમાં ધારો કે આકાશ પટેલ નામનો ડેટા આપણે સ્ટોર કરીએ છીએ. એવી રીતે મેથ્સ નામનો કે એમ નામનો વેરિયેબલ છે એમાં આપણે 79 સ્ટોર કરીએ છીએ. ફિઝિક્સ કે પી નામનો વેરિયેબલ છે એમાં આપણે 70 સ્ટોર કરીએ છીએ. સાયન્સ નામનો કે એસ નામનો વેરિયેબલ છે એમાં આપણે 50 સ્ટોર કરીએ છીએ. એવી રીતે ફંક્શન્સ છે કે એન્ટ્રી નામનું જે ક્લાસનું ફંક્શન છે, આ ક્લાસનું ફંક્શન છે, એન્ટ્રી ફંક્શન છે તે, અને એ ડોટ એન્ટ્રી જે છે તે ઓબ્જેક્ટનું ફંક્શન છે. આ બંનેમાં ફરક સમજવાની જરૂર છે. બંને ફંક્શનનું નામ સરખું છે, પણ એકલું એન્ટ્રી લખીએ તો એ ક્લાસનું ફંક્શન છે, અને એ ડોટ એન્ટ્રી લખીએ તો એ ઓબ્જેક્ટનું ફંક્શન છે. એવી રીતે આ ટોટલ જે ફંક્શન છે તે આ ક્લાસનું ફંક્શન છે, એમાં ઇન્ટીજર એની રિટર્ન ટાઈપ છે, અને આપણે જ્યારે એને ઓબ્જેક્ટ માટે કોલ કરીશું તો એ ડોટ ટોટલ બને છે. એવી રીતે ફ્લોટ નામનું જે ફંક્શન છે એને આપણે એ ડોટ પર્સન્ટેજ લઈશું તો એ ઓબ્જેક્ટનું ફંક્શન થશે. અને જે ડિસ્પ્લે ફંક્શન છે તો એ ડિસ્પ્લે ફંક્શન જ્યારે આપણે એ ડોટ ડિસ્પ્લે કરીશું તો એ ઓબ્જેક્ટનું ફંક્શન થશે. ટૂંકમાં કહીએ તો એક સ્ટુડન્ટ નામનો ક્લાસ છે અને એનો ઓબ્જેક્ટ આપણે આકાશ અથવા એ નામનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ, અને એના માટે આપણે છેલ્લો એરો બતાવ્યો છે. એટલે કે ડાબી બાજુ આપણી પાસે શું છે, આ ક્લાસ છે, અને જમણી બાજુ શું છે, ઓબ્જેક્ટ છે. આ ડેટા ટાઈપ છે, આ ટાઈપ છે, ડેટા ટાઈપ છે, અને આ વેરિયેબલ છે. આ આપણે એક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. મોટે ભાગે સ્ટુડન્ટ્સને વેરિયેબલ અને ડેટા ટાઈપનો કોન્સેપ્ટ ક્લિયર હોતા નથી, અને ક્લાસ અને ઓબ્જેક્ટની અંદર શું ડિફરન્સ છે તે ક્લિયર હોતું નથી. તો ફરીથી હું રિપીટ કરું છું કે આ ક્લાસ જે છે તે ડેટા ટાઈપ છે, બરાબર, અને આ જે ઓબ્જેક્ટ છે તે વેરિયેબલ છે, એટલે કે એની અંદર ડેટા સ્ટોર કરવાનો છે.
આ જે છે એક્સેલની ટોપ રો છે, જે એક્સેલમાં આપણે માઇક્રોસોફ્ટ એક્સેલની વાત કરીએ તો ટોપ રો આ છે અને એના અંદર જે ડેટાની રો છે તે આ છે, બરાબર. તો બાકીની જે રો છે તે આ છે. એટલે ક્લાસ અને ઓબ્જેક્ટ આ બંને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. તો ફરીથી આપણે કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરીએ. એક્સેલની અંદર એક જે રો છે, બરાબર, સ્પ્રેડશીટની, તેને ઓબ્જેક્ટ કહેવાય છે. એટલે કે આપણે સ્ટુડન્ટનો જો પ્રોગ્રામ સમજીએ તો સ્ટુડન્ટના આપણે જે ઇંગ્લિશ ને મેથ્સ સાયન્સ આ બધા એના ડેટા છે. ઇંગ્લિશ મેથ્સ સાયન્સ નામ, એનરોલમેન્ટ નંબર અને ટોટલ અને પર્સન્ટેજ એના ફંક્શન છે. તો જે પહેલી ઉપરની જે ટોપ રો છે તે ક્લાસ છે, બરાબર. અને જે બીજા નંબરની કે આ ત્રીજા નંબરની ચોથા નંબરની રો છે તો આ બધા શું છે? ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ એ આપણે સમજવાની જરૂર છે. ક્લાસ અને ઓબ્જેક્ટ એટલે કે રો જે છે, વચ્ચેની જે રો છે તે બધી ઓબ્જેક્ટ છે અને જે ટોપ રો જે છે, ટોપ રો એ ક્લાસ છે. એવી રીતે એક આપણે અન્ડરસ્ટેન્ડિંગ, આપણને થિયોરી ગમે એટલી આવડતી હશે પણ એનું પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જરૂરી છે. એટલે ઓબ્જેક્ટ આકાશ ઇઝ એન ઇન્સ્ટન્સ ઓફ ધ ક્લાસ, આવી એક ટર્મિનોલોજી છે જે તમને થિયોરી થોડી આવડવી જોઈએ. ઇન્સ્ટન્સ ઓફ ધ ક્લાસ સ્ટુડન્ટ, એટલે સ્ટુડન્ટ એક ડેટા ટાઈપ છે અને આકાશ એનો વેરિયેબલ છે. જેવી રીતે આઈએનટી જે છે એ ડેટા ટાઈપ છે, એ એનો વેરિયેબલ છે. તો આઈએનટી અહીંયા C++માં ક્લાસ છે અને એ છે તે ઓબ્જેક્ટ છે. તો એ સમજવાની જરૂર છે. આઈએનટી ક્લાસ છે, સ્ટુડન્ટ ક્લાસ છે અને આકાશ ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટ છે. એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો હવે મેઇન ફંક્શન જે લખીએ આપણે, જે આગળ સ્ટુડન્ટનું ક્લાસનું ફંક્શન લખ્યું, મેઇન લખીએ તો એમાં void main પછી લેફ્ટ બ્રેકેટ પછી બ્રેસ અને સ્ટુડન્ટ આકાશ અથવા સ્ટુડન્ટ એ અથવા સ્ટુડન્ટ આકાશ કોમા એ, એટલે કે આપણે જે સ્ટુડન્ટ નામનો ક્લાસ છે એના બે ઓબ્જેક્ટ આપણે આકાશ અને એ બે ઓબ્જેક્ટ ડિક્લેર કર્યા છે અને એ ડોટ એન્ટ્રી નામનું ફંક્શન કોલ કરીએ તો કોના માટે કોલ થશે? એ માટે ફંક્શન કોલ થશે. અને જે એમાં આપણે સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર કે એનરોલમેન્ટ નંબર પછી નેમ છે, પછી મેથ્સ છે, સાયન્સ છે, આ બધા જે આપણે સબ્જેક્ટની એન્ટ્રી કરીશું અને ટોટલ આપણે, એટલે એન્ટ્રીમાં આપણે શું કરશું? એન્ટ્રીમાં આપણે માર્ક્સ ને રોલ નંબર ને બધું એન્ટ્રી કરીશું અને પ્રોસેસિંગમાં શું કરશું? આપણે ટોટલ અને પર્સન્ટેજ આપણે એને પ્રોસેસ કરીશું અને એને પછી ડિસ્પ્લે કરવા માટેનું ફંક્શન યુઝ કરીએ છીએ. તો એ ડોટ ડિસ્પ્લે છે. અને છેલ્લે આ બ્રેકેટ દ્વારા મેઇન પૂરું થાય છે. લેફ્ટ બ્રેસ દ્વારા મેઇન સ્ટાર્ટ થાય છે અને રાઈટ બ્રેસ જે છે એના દ્વારા મેઇન પૂરું થાય છે. એવી રીતે બીજું આપણે બેંક એકાઉન્ટ એક્ઝામ્પલ લઈએ તો એના જે એટ્રીબ્યુટ્સ છે, ડેટા કયા કયા છે? તો એકાઉન્ટ નંબર છે, એવી રીતે હોલ્ડર નેમ, એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિનું નામ 50 કેરેક્ટરનું છે, કેરેક્ટર એની ડેટા ટાઈપ છે. ડબલ બેલેન્સ છે, કેટલું બેલેન્સ એના બેંક ખાતામાં છે, તો એની ડબલ એટલા માટે છે કે બેલેન્સની અંદર ડેસિમલ પોઈન્ટ એટલે કે પૈસામાં પણ બેલેન્સ હોઈ શકે છે, એટલા માટે ડબલ ડેટા ટાઈપ છે. આગળ જોઈએ તો આઈએફએસસી કોડ, જે બેંકનો કોડ હોય છે, તે પણ એમાં આપણે ડેટા તરીકે લેવો પડે. તો ફંક્શન કયા હશે? ઓપરેશન્સ કયા હશે? તો ડિપોઝિટ પૈસા કરાવીએ તો જ્યારે કોઈ એમાઉન્ટ ડિપોઝિટ કરાવીએ તો બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ બેલેન્સ પ્લસ અમાઉન્ટ, એટલે કે જે જૂની અમાઉન્ટ છે, બેલેન્સ છે, એમાં અમાઉન્ટ આપણે એડ કરવાની છે. તો આપણા એકાઉન્ટમાં ધારો કે 1 લાખ પડ્યા હોય અને એની અંદર બીજા માની લો 10,000 કોઈ એડ કરે તો 1,10,000 અહીંયા 1.1 લાખ થશે. તો આ ડિપોઝિટનું ફંક્શન છે. એવી રીતે બીજું ફંક્શન વિડ્રોનું છે કે આપણે કોઈ અમાઉન્ટ વિડ્રો કરવી છે તો આપણી પાસે માની લો 1 લાખ બેલેન્સ છે, એમાંથી 10,000 કોઈ માઇનસ કરે તો આપણી પાસે બેલેન્સ કેટલું આવશે? 90K, એટલે 90,000 બેલેન્સ રહેશે. તો આ વિડ્રોનું ફંક્શન છે. લોજિક શું છે? આપણે જ્યારે પૈસા વિડ્રો કરવા હોય તો, એટલે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં કોઈને ટ્રાન્સફર કરવા હોય પૈસા, તો એનું લોજિક હોય છે. પછી એટલે શું છે? એક એકાઉન્ટમાંથી વિડ્રો કરવાના છે ફ્રોમમાંથી અને ટુમાંથી ડિપોઝિટ કરવાના ટુમાં, તો એ રીતનું લોજિક હોય છે. તો તમારે એનો પ્રોગ્રામ ટ્રાય કરવાનો છે. તો ક્લાસ બેંક એકાઉન્ટ નામનો આપણે ક્લાસ લીધો, ક્લાસનું નેમ બેંક એકાઉન્ટ છે,
ક્લાસ એની ડેટા ટાઈપ છે. પ્રાઇવેટની અંદર આ પ્રાઇવેટ જે ડેટા છે તે ઓનલી એસેસિબલ વિધિન ધ ક્લાસ, એટલે ક્લાસની અંદરથી જ આ બધા ડેટા એક્સેસ થશે. તો એકાઉન્ટ નંબર છે, પછી હોલ્ડરનું નેમ છે, પછી બેલેન્સ છે. તો આ બધા એના ડેટા ટાઈપ છે. ત્યાર પછી પબ્લિક ફંક્શન્સ આપણે લઈશું. એમાં ડિપોઝિટ કરીએ તો આપણે કોઈ અમાઉન્ટ ડિપોઝિટ કરીએ છીએ તો એમાં બેલેન્સ ઇક્વલ ટુ બેલેન્સ પ્લસ અમાઉન્ટ થશે. એવી રીતે વિથડ્રો કરીએ તો જે અમાઉન્ટ આપણે વિથડ્રો કરવી હોય તો બેલેન્સ ઇક્વલ ટુ બેલેન્સ માઇનસ અમાઉન્ટ થશે. ત્યાર પછી એન્ટ્રી માટેનું ફંક્શન જે રીતે આપણે સ્ટુડન્ટનું બનાવ્યું છે તો એમાં એન્ટર ધ એકાઉન્ટ નંબર, પછી સી ઇન દ્વારા આપણે એકાઉન્ટ નંબરની એન્ટ્રી કરીશું. ત્યાર પછી સી આઉટ આપણે એન્ટર ધ હોલ્ડર નેમ, કે એકાઉન્ટ હોલ્ડરનું નામ શું છે. સી ઇન દ્વારા એને હોલ્ડર નેમ ઇનપુટ એન્ટ્રી લઈશું. ત્યાર પછી આવશે બેલેન્સ આપણે કરવાનું છે, એન્ટર ધ બેલેન્સ, અને સી ઇન દ્વારા કીબોર્ડથી બેલેન્સ એન્ટ્રી લઈશું. અને રાઇટ બ્રેસથી પૂરું થાય છે. જે રીતે લેફ્ટ બ્રેસ છે ત્યાંથી એન્ટ્રી ફંક્શન સ્ટાર્ટ થયું હતું અને રાઇટથી પૂરું થાય છે. આપણે આગળ જોઈએ. પછી ડિસ્પ્લે ફંક્શન છે, તો એમાં એકાઉન્ટ નંબર અને એનું ટાઇટલ એ બંને આપણે ડિસ્પ્લે કરીએ છીએ. પછી નેમ ટેક્સ્ટ લખીશું અને અહીંયા હોલ્ડર નેમ આવશે. પછી એનું બેલેન્સ છે તે સી આઉટની મદદથી બેલેન્સ અને બેલેન્સની વેલ્યુ એ ડિસ્પ્લે કરીશું. અને ક્લાસ અહીંયા પૂરો થશે. એટલે જે ડિસ્પ્લેનું ફંક્શન છે એનો જે લેફ્ટ બ્રેકેટ છે તે આ છે, ડિસ્પ્લેનો રાઇટ બ્રેકેટ આ છે, આ ક્લાસનો રાઇટ બ્રેસ છે તે આ છે, અને ક્લાસનો જે લેફ્ટ બ્રેસ ક્યાં છે તે જોઈએ આપણે. ક્લાસ ક્યાં શરૂ થાય છે, ક્લાસ આ જગ્યાએ શરૂ થાય છે, અહીંયા છે, એનું રાઇટ બ્રેકેટ છે, આ લેફ્ટ બ્રેકેટ છે, અને એનો જે રાઇટ બ્રેકેટ ક્યાં આવે છે તે જોઈએ આપણે. એટલે આ રીતે આખો પ્રોગ્રામ જે છે તે તમારે સમજવાનો છે, ટ્રાય કરવાનો છે. અને આ ડિસ્પ્લેનું ફંક્શન જ્યાં પૂરું થાય તો અહીંયા ક્લાસ એન્ડ થાય છે. પછી મેઇન જોઈએ તો મેઇનમાં શું છે, આપણે બેંક એકાઉન્ટ ફ્રોમ અને ટુ બે જણના આપણે એકાઉન્ટ લઈએ છીએ. ડબલ અમાઉન્ટ આપણે 1000 જેવી ડબલ અમાઉન્ટ લઈએ છીએ. અને ફ્રોમ ડોટ એન્ટ્રી અને ટુ ડોટ એન્ટ્રી, એટલે બંનેની આપણે એન્ટ્રી કરીએ છીએ. એન્ટ્રી થઈ ગયા પછી આપણે ફ્રોમમાંથી વિથડ્રો કરીએ છીએ અને ટુમાં ડિપોઝિટ કરીએ છીએ. એ રીતે આપણે આખો કોડ લખીએ છીએ. અને પછી ફ્રોમનું અકાઉન્ટ છે તેને ડિસ્પ્લે કરીએ છીએ આપણે, કે ફ્રોમમાં કેટલું બેલેન્સ રહ્યું અને ટુમાં કેટલું વધી ગયું. અને એવી રીતે અહીંયા મેઇન પૂરો કરીએ છીએ, મેઇન પ્રોગ્રામ. અને આ રીતે આપણે ક્લાસ ડાયાગ્રામ છે, આ ક્લાસ ડાયાગ્રામ છે, અને અહીંયા ઓબ્જેક્ટ ડાયાગ્રામ છે. તો હવે જો ક્લાસનું નામ છે બેંક એકાઉન્ટ અને ઓબ્જેક્ટનું નામ આપણે અહીંયા ફ્રોમ અને ટુ જે છે તો ઓબ્જેક્ટનું નામ રાખ્યું છે. તો એકાઉન્ટ નંબરનું જ્યાં વેરિયેબલ છે એની વેલ્યુ અહીંયા ધારો કે 5001 છે ફ્રોમની, અને ટુની છે 6001. એવી રીતે કેરેક્ટરમાં નેમ છે તો નેમમાં અહીંયા ધારો કે આકાશ છે તો અહીંયા ટુમાં વિજય છે. અહીંયા જે બેલેન્સ છે તો ઇનિશિયલ બેલેન્સ ધારો કે આનું 1 લાખ છે તો આનું ટુનું 2 લાખ છે. એવી રીતે એન્ટ્રી જે ફંક્શન છે, એન્ટ્રી, ડિસ્પ્લે, ડિપોઝિટ, વિથડ્રો અને ડિસ્પ્લે, તો એ આ ક્લાસના ફંક્શન છે. અને એ જ ફંક્શન આપણે ફ્રોમ માટે એફ ડોટ એન્ટ્રી, એફ ડોટ વિથડ્રો અને એફ ડોટ ડિસ્પ્લે એવી રીતે ફંક્શન થશે. એવી રીતે ટુના જે ફંક્શન છે, ટુ ડોટ એન્ટ્રી, ટુ ડોટ ડિપોઝિટ અને ટુ ડોટ ડિસ્પ્લે, એવી રીતે ટુના ફંક્શન કોલ થશે. અહીંયા જગ્યાના અભાવે આપણે ફ્રોમની જગ્યાએ એફ લખ્યું છે અને સમજાવવા માટે, અને ટુની જગ્યાએ ટી લખ્યું છે કેમ કે જગ્યા સ્ક્રીન પર ઓછી પડે છે. તો આ એક એસાઇનમેન્ટ છે, બેંક એકાઉન્ટ અને સ્ટુડન્ટ્સનો જે C++નો પ્રોગ્રામ રન કરવાનો છે તમારે, અને આઉટપુટ ડિસ્પ્લે કરવાનો છે. આ સાથે આપણે પ્રોગ્રામ પૂરો કરીએ છીએ. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આપ સૌને. અને જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, કોમેન્ટ અને શેર કરજો.